હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી થેપલા સાથે ટમેટાની મીઠી ચટણીની રેસીપી. તો મેથી અને મસાલા સાથે બનેલા થેપલા સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે, પણ જ્યારે આપણે લોટમાં મેથી અને મસાલા એડ કરીએ છીએ ત્યારે થેપલાને વણતી વખતે લોટમાંથી મસાલા નીકળતા જાય છે અથવા તો આપણે થેપલાને પતલા નથી વણી શકતા. આજે હું તમારી સાથે મસાલો કરવાની એવી ટિપ શેર કરીશ કે વણતી વખતે મસાલો જરા પણ થેપલામાંથી નીકળતો નહીં જાય અને તમારા થેપલા એકદમ પરફેક્ટ તૈયાર થશે. સાથે લોટમાં એવી વસ્તુ એડ કરશું કે થેપલા એકદમ રૂ જેવા સોફ્ટ તૈયાર થશે. અને તેની સાથે ટમેટાની ચટણી આપણે ફક્ત 5 થી 7 મિનિટમાં તૈયાર કરશું. તો મુસાફરીમાં લઈ જવા કે સાંજે જમવામાં એકવાર થેપલા અને આ ચટણીનો કોમ્બો ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં થેપલાના લોટ માટે મસાલો કરવા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ, 1 ચમચી જેટલો અજમો અને 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. તો જીરું, અજમો અને તલને આ રીતના સાતળવાથી તે લોટમાં એકદમ સારી રીતે ભળી જાય છે અને વણતી વખતે જરા પણ નીકળતા નથી. હવે 1 ચમચી જેટલી લીલા મરચાની પેસ્ટ સાથે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. તો થેપલાના લોટમાં થોડી આદુ મરચાની પેસ્ટ એડ કરવાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. હવે થેપલાનો કલર એકદમ સરસ આવે તેના માટે વઘારમાં 1 ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે 1 કપ જેટલા સુધારેલા મેથીના પાન અને તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 કપ જેટલા કોથમીના પાન એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મેથી અને કોથમીરને ફક્ત 1 મિનિટ માટે સાતળી લઈએ. તો મેથી અને કોથમીર થોડા સતળાઈ ગયા છે. હવે મેં અહીંયા 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર લીધેલો છે. સાથે બધા ટેસ્ટને બેલેન્સ કરીને મેથીને કડવાશને ઓછી કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો ફક્ત 1 થી 2 મિનિટમાં આપણો મસાલો સતળાઈને તૈયાર થઈ ગયો છે. હવે મેં એક નાની સાઈઝનો દૂધીનો ટુકડો લીધેલો છે. તેને ઘરમાં રહેલી કોઈ પણ ખમણીથી એકદમ સારી રીતે ખમણી લઈએ. તો મેં દૂધીને ખમણી લીધેલી છે અને કપથી માપીએ તો અડધા કપ જેટલું દૂધીનું છીણ તૈયાર થયું છે. હવે તેમાં તૈયાર કરેલું મેથી અને મસાલા સાથે મિક્સર એડ કરી દઈએ. સાથે મેં અહીંયા તાજું દહીં લીધેલું છે. તો ફક્ત 2 મોટી ચમચી જેટલું દહીં મિક્સરમાં એડ કરી દઈએ અને મેં અહીંયા તાજી મલાઈ લીધેલી છે. તેમાંથી પણ ફક્ત 2 મોટી ચમચી જેટલી મલાઈ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને મસાલા સાથે આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે. તો વાટકીના માપથી 2 કપ જેટલો ઘઉંનો લોટ એડ કરી દઈએ. સાથે મેં અહીંયા ફક્ત 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. હવે લોટ પૂરતું થોડું મીઠું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને લોટમાં આ રીતના થોડું બાઇન્ડિંગ આવવા લાગ્યું છે. તો હવે તેમાં થોડું પાણી એડ કરતા જઈને આપણે થેપલા માટેનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. તો અહીંયા થેપલાના લોટમાં આપણે દૂધી, મલાઈ અને દહીં એડ કરેલું છે. એટલે પાણી એડ કરતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, નહીં તો આપણો લોટ ઢીલો થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે. આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે ફક્ત 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા લોટ ઉપર થોડું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે મસળીને સ્મૂથ તૈયાર થઈ ગયો છે. તો થેપલાના લોટમાં મેં મસાલાને સાતળીને એડ કરેલો છે. મસાલાને સાતળવાથી મેથી અને કોથમીરમાં મોઇશ્ચરનો ભાગ એટલે કે પાણીનો ભાગ વયો જાય છે, જેનાથી તે લોટમાં એકદમ સારી રીતે ભળી જાય છે અને આપણે થેપલાને પતલા વણી શકીએ છીએ. સાથે થેપલાને સોફ્ટનેસ આપવા માટે આપણે તેમાં દહીં અને મલાઈ બંને એડ કરેલા છે. દહીંને લીધે થેપલાનો સ્વાદ સારો આવે છે, જ્યારે દહીં અને મલાઈ બંને એડ કરવાથી થેપલા લાંબા સમય સુધી સોફ્ટ રહે છે. સાથે બાંધેલા લોટને આપણે થોડી વાર માટે મસળી લેવાનો છે. લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવી જાય છે, જેનાથી આપણે એકદમ પતલા થેપલા વણી શકીએ છીએ. તો હવે તૈયાર થયેલા લોટમાંથી થેપલા બનાવવા માટે એક મીડિયમ સાઇઝનો લુઓ લઈ લઈએ અને તેને હાથ વચ્ચે રાઉન્ડ શેપ આપી દઈએ અને હવે આ રીતના બધા જ લુવાને તૈયાર કરી લઈએ. હવે લુવાને પાટલા ઉપર રાખીને તેની ઉપર બસ થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીને થેપલાને પતલું વણી લઈએ. તો મેં થેપલાને વણી લીધેલું છે અને તેની થિકનેસ મેં આ રીતની પતલી રાખેલી છે. હવે આ રીતના બધા જ થેપલાને વણી લઈએ. હવે થેપલાને શેકવા માટે ગરમ તવા ઉપર એડ કરી દઈએ. 1 થી 2 મિનિટ પછી થેપલું નીચેની બાજુથી થોડું શેકાય એટલે તેને પલટાવી દઈએ. હવે આ રીતના રાઉન્ડ ચમચામાં મેં ફક્ત 1 ચમચી જેટલું તેલ લીધેલું છે. તેને થેપલા ઉપર એડ કરીને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો રાઉન્ડ ચમચાને લીધે તેલ એકદમ સારી રીતે થેપલા ઉપર સ્પ્રેડ થઈ જશે. હવે થેપલાને બીજી બાજુએ પલટાવી દઈએ અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર શેકી લઈએ. તો ફક્ત 1 મિનિટમાં જ આપણું થેપલું એકદમ સારી રીતે શેકાઈ ગયું છે. તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ. તો મેં આ લોટમાંથી બધા જ થેપલાને તૈયાર કરી લીધેલા છે. થપ્પો ભરીને આપણા થેપલા તૈયાર થયા છે.
હાથમાં લઈને એક થેપલાને જોઈએ તો થેપલા એકદમ રૂ જેવા સોફ્ટ તૈયાર થયા છે. તો આપણે એકદમ રૂ જેવા સોફ્ટ થેપલા તૈયાર થઈ ગયા છે. થેપલાને સોફ્ટનેસ આપવા માટે આપણે લોટમાં થોડી ખમણેલી દૂધી એડ કરેલી છે. દૂધીને લીધે આપણે થેપલાના લોટને રેસ્ટ નથી આપવાનો, નહીં તો તેમાંથી પાણી રિલીઝ થવાને લીધે આપણો લોટ ઢીલો થઈ જશે. સાથે આપણે થેપલાને એકદમ પતલા વણવાના છે અને વણાયેલા થેપલાને આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર શેકવાના છે. જો થેપલાને આપણે ધીમા ગેસ પર શેકશું તો તે થોડા ચવળ થઈ જશે. તો એ થેપલા સાથે ખાવાની મજા આવે તેવી ટમેટાની ચટણી બનાવી લઈએ. અને હવે ચટણી માટે મેં 4 મીડિયમ સાઇઝના ટમેટા લીધેલા છે. તેને ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીથી એકદમ સારી રીતે ખમણી લઈએ. તો ટમેટાને ખમણવાથી તેની છાલનો ભાગ અલગ થઈ જાય છે. તો મેં બધા જ ટમેટાને ખમણી લીધેલા છે અને તેમાંથી છાલ અલગ થઈ ગઈ છે. અને હવે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીમાં ટમેટાના છીણને લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે 1 વાટકી જેટલું આપણું ટમેટાનું છીણ તૈયાર થયું છે. તો હવે તેને પેનમાં એડ કરી દઈએ. સાથે તે જ વાટકીના માપથી આપણે 1 વાટકી જેટલી ખાંડ લેવાની છે. તો જેને એકદમ સહેલું માપ, અહીંયા ટમેટા અને ખાંડ આપણે સરખા પ્રમાણમાં લેવાના છે. હવે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર સતત હલાવતા જઈને કૂક કરી લઈએ. તો ટમેટા જેમ કૂક થાય છે તેમ ટમેટામાંથી પાણી રિલીઝ થવાને લીધે આપણું મિક્સર પહેલાં કરતાં પતલું થતું જાય છે. અત્યારે આપણે મિક્સરને જોઈએ તો ટમેટા અને ખાંડ એકબીજાથી અલગ છે. અહીંયા આપણે મિક્સરને ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી તે મધ જેવું સ્ટીકી ન થઈ જાય. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મિક્સર પહેલાં કરતાં થોડું થીક લાગે છે. હાથની આંગળીથી ચેક કરીએ તો તે આ રીતનું સ્ટીકી થઈ ગયું છે. હવે ચટણીમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. સાથે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. અને મેં 1 ચમચી જેટલો અચાર મસાલો લીધેલો છે. થોડો અચાર મસાલો એડ કરવાથી ચટણી એકદમ ટેસ્ટી લાગે છે. હવે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને મસાલા સાથે ચટણીને ફક્ત 1 થી 2 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા સાથે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. ચટણી ઠંડી થશે એટલે પહેલાં કરતાં વધુ થીક થશે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે તૈયાર થયેલી ચટણીમાં થોડો લીંબુનો રસ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ચટણીના મિક્સરમાં થોડો લીંબુનો રસ એડ કરવાથી ખાંડની ચાસણીના જરા પણ ક્રિસ્ટલ્સ નથી થતા અને ચટણીમાં તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે. તો થેપલા સાથે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી ટમેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે. અહીંયા ચટણીને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. સાથે ટમેટા અને ખાંડના મિક્સરને આપણે ત્યાં સુધી જ કૂક કરવાનું છે જ્યાં સુધી તે મધ જેવું સ્ટીકી ન થઈ જાય. અહીં આપણે કોઈ પણ તારની ચાસણી નથી કરવાની. સાથે ચટણી ઠંડી થયા પછી થોડી ઘટ થશે એટલે કૂક કરતી વખતે આપણે તેને વધુ પડતી થીક નથી કરી દેવાની. અને તૈયાર થયેલી ચટણીને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. તો આપણા એકદમ ટેસ્ટી થેપલા અને ટમેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે. થેપલા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે મસાલાને ફક્ત 2 મિનિટ માટે સાતળવાથી તે એકદમ સારી રીતે લોટમાં ભળી જશે અને વણતી વખતે તે જરા પણ બહાર નહીં નીકળે. સાથે આપણે થેપલાના લોટમાં થોડી દહીં અને મલાઈ એડ કરવાથી થેપલા એકદમ સોફ્ટ તૈયાર થાય છે. અને થેપલાને આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર જ કૂક કરવાના છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.